સાયો વઈ જાય ને સાયો વઈ જાય ચારે બાજુ ગોત્યા કરે મારી નાથ. ઓહો બાપ અનાના ઓરતો આવે કે મારો બાપ હોતો આ માનવામાં. અમાર લખુભાઈ ની માનતા જેને માનતા રાખી ન મળે, જેને માનતા રાખી ઈ જ નહીં પણ એને જગત મેણા મારતી હતી. લખુડા તું ગરીબ તારું ઝૂંપડું ગરીબ, તું ગરીબ તારું ઝૂંપડું ગરીબ. કેવા મેણા કમાઈ નહીં એ તો માથામાં ટોપલા લઈને આ ગામે જ્યાં કરી. હવે તારી વસ્તી ગરીબ છે ને તઈ દેવી માતા ઓળતો હવે મળે છે. કેમને ખબર છે બધી છે. કોઈ સજણ માણસ હોય ને વાત કરે હોય આ ઓકારિયા બાપાને ખબર છે ઈ રોવે છે ભાઈ. મને એની ગરીબીની ખબર હતી મારી નાથ. ટકનું લાવી ટકનું ખાતો મારા બાપ ખેંગારની દેવી. મારા બાપ બાગાની દેવી આ વસતીની મેલતી. મારા બાપ વેલિયાની દેવી, મારા બાપ વેલિયાની દેવી તને દાદા આવા જોશીડા આવા હોકારિયા મારી નાથ. રે રે મારી દેવી મારી પવાની દેવી. આ વેદના ભાઈ વસ્તી મને જયારે તલવાર લીધી ને તો આવી મારી નાતે તલવાર મુકાતી રે રે મારા માથે ઘા કરતી તારી વસ્તી માથે મૂકી દે તારી તલવાર, મૂકી દે તારી તલવાર. તારી કીધી કરવી તારી કીધી વાદે આ મારા બાપ કે હું વસતી નો આવડી એની માયા મિલતી
મારી મનની નથી કરવી. તારી કીધી કરવી છે, તારી કીધી કરવી છે. પ્રવાદ આ વસતી નું ટોયા પણ મહેનતી નહીં. મારી પાવાની દીવી મારા બાપ એ ખેગારની દીવી મારી ધોળિયા શિવડાના વારની દીવી મારી હતાય તો વહી ગયા. દેવી દેવી લખીને વહી ગયા. હવે તને બેન એને હોઈ જવા દે. બેન દાદા ભાઈ આમ જો હોઈ જવા દે, હેરાન કરો મારા રવા દે. રવા દે બેટા નિંદર માંથી જગાડમાં ઈ ભલે હું તો પણ મારી ખેગાની દેવી જાગે છો. मेरी वसी मुड़ी नो मान में मेरी वसी એને ક્યારે કન્વર્ટ કર્યો છે અને ક્યારે ગતિ મળી છે. આ 100 મહિનાના પહોળાના બાવડા પકડ્યા ને તે દેવી બોલી હતી. મારા બાપ ખેગાની દેવી બોલી હતી બેટા મારી કેહુડાની દેવીમાં તો ભાવ રાખજો. અમારી બાગલાની વસ્તી છે ને અમારી આ ઈ તારો ટપોરો મારી બાગલાની વસ્તી નો ધણી મઠી કોઈ હારા નો હંગાત કરી વેગલી વજાવતી હતી. મને ખેગારની આ બાપ વિનાના પહોળા હમણાં ઓગારી બાપાએ વાત કરી. એક પછી માણસ આવવા માંડ્યા હતા. પેલા હિંમતભાઈ વહી ગયા. જેમ કુંદડી સડી કાલે વાદળે જેને બસડા મૂક્યા એને જવાની વેળા નહોતી પણ એનો હુમલો આવી ગયો તો સાહેબ. મોતે નાની માંડ્યું જમત લાભા ખાય એને સોરું ની ચિંતા થાય એને કેમ ની રહે. અમારે હેમંતભાઈ નો જીવ જાતો જીવ આવતો એના તળે પહોળાની ચિંતા થતી. ખેગારની દીવી આ જગ્યામાં મને પૂર ન બાપા થઈ જાય. અમારા કિશોર મામા ગોંડલ અરણ જાગે છે ભાઈ. એનો મને અત્યારે ફોન આવ્યો મને કે ભાઈ એકાદો દેશી રાગ કરો ને જો તમે વિચાર તો કરો. કાંઈ અમારો લાઈવ પ્રોગ્રામ સાંભળે છે. સુખિયાને નિંદર આવે દુખિયાને નિંદર ન આવે. બાપા એનો ફોન ચાલુ છે. 2:30 વાગ્યા માજમ રાત બની ગઈ.
જેને દેવીની અલોવળી હોય ને, જેને દેવીની ચિંતા હોય ને, એને નિંદર ન આવે. મને જલ મને યા પાવાના રાગની દેવી એ મને જલ મને યા પાવાની મોયલ મને પાવાના રાગની મોયલ મારા સંધળના મરી હૈયાની હરમાલા મને દુખી મળે આ પૌરની માયા ગતી આ પૌરની માયા આવડા છોકરાને જયારે પઢિયાર બનાવ્યો છે ને અમારા લખુભાઈ નું ખાતું એના આપ્યું છે વ્યાજ આવી ને પણ માણસને હુંવાશ નથી વહી જતી. સંદનની હુવાશ્યું સંદનની વાસ્યું જે ખોલીએ કમાઈ કરી હોય ને એ ખોલ્યું પછી વહી જાય ને હારવારીની કમાઈ નથી મળતી, એની કમાઈ પૂજા કરે, એની હુવાશ્યું એની કમાઈ એની કમાઈ ના આહોડા વસ્તી ના હોતી ભાઈ. તને અવાન જાણવા એ મળે નહીં તને સ્વાદ જાણવું. હું તો એમ કહું છું કે બાપ નબળ હોય ને આને કોઈ સકારો ન મારવો, નબળ ને કોઈ નબળો ન કીધો. એરિયા હાથમાં લ્યા કોને જેમાં લખુ બાપા ગરીબ હતા ને લખુ બાપા ગરીબ હતા ને એમાં હાથમાં બહુ ગરીબ હતા. આ મારી નાથ માયાની દેવી નથી, આ તો ગરીબીની દેવી છે. આ ગરીબાઈની દેવી છે, માયાની દેવી નથી, જોરની દેવી નથી. ઓને આગ્યું ન આવતું હોય માયા માથે ભૂંગળ વાગતી હોય પણ આ ગરીબ વાડે પડ્યો પડ્યો રોતો હોય ને રોતા મૂકીને દેવી કોઈ દી ખાતી નથી. એમાં જગ્યામાં અમાર લખુડો ગરીબ હતા ને માના મેણા માતા લખુડા હવે તારી માથે ટોપલી નહીં ઉતરે, તારી વસ્તી ગરીબ છે, તું ગરીબ. દેવી મત ઓરતો આવ્યો મને પોળા મને પોળા આ મારા બાપ મારી મધરી રાત રોમાભાઈ હવે એ ઉજાડવું એ મળે નહીં ઉજાડવું મળે નહીં ગંગાની ભરોસા નથી, તેનો જીવ જાતો જીવ આવતો ને અમારા હિંમતભાઈ નો પેલા ઈ વહી ગયા પછી ભાઈ ને ભલામણ કરે ભાઈ આ
વાસણાની ધ્યાન રાખજે આ મારા હિમદિયા ને પૂડ ને ધ્યાન રાખજે મારા જવાની વેળા બની મારા જવાની વેળા બની રાહુલ રવિ એના ભાઈ હાટુ માનતા કરેલી જો ભાઈ હાટુ રોવે ને પછી એને રોવાનો વારો ન આવે એનો ભાઈ નાનો હતો ને 7 વર્ષ વીતી ગયા ખાલી એક દીકરી હતી દીકરો ન મળે પછી એના મોટા ભાઈ ને ચિંતા થઈ ભાઈ क्या दुनिया में देवी होय और बाप खेगान देवी मारा भाई ने जो दीकरा जेवा दान आपे ने तो मारी मेमरी ने जमाल बेटा आज कदाच મને વટલા વાળી મેમરી ને ટપોરો મારો અને આ વસ્તુ જો ખબર લેવા ન આવું ને તેને મને વટલા વાળી મને મેમરી ને ખોઈ નાખે બા दुबली वसती माया मेलती नहीं मारा बापा ये बागाजी दीवी मरी ढोलिया शिवड़ा वाली मरी माँ હિંમતભાઈ વાઈ ગયા પછી તો વસ્તુમાં આપ તૂટી પડ્યો આ દેવ્યું છે ભાઈ જો ની કીધી ન કરો ને તો વેઠ બતાવે તને બહુડા નો ધારા થઈ ગયા પછી મને લખો ભાઈ આ સમય અને આ વેળા કરી બાપા આ સમય આ વેળા
દીકરીને ખીહરી દેવા જતા હતા. પોતાની દીકરીને ખીહરી દેવા જતા હતા ભાઈ. આવો સમય અને ગરમે લખ્યા કે તાર સઠીના સુખે નહીં હોનર કરો 1000 આખીરે આડા હોય. જો વિધાતાના લેખમાં મેઘ મારે તો દેવ્યું મારે. પણ એના ઘરમાં બહુ ગરીબી હતી ને. માણા કે છે ને કે જેને ગરીબી જો છે ને એને દુઃખની એ ખબર હોય એને દુઃખની એને કેવી ગરીબાઈ ન હોય તો દાંતડાનો કોકરામાં ન હોય. નો હોય તે દાંતડાનો કોકરામાં હોય. હારો તહેવાર આવે ને એટલે આપણી સમાજની માવું હાથેનો તહેવાર હોય ને એટલે બસના હાટું થઈને બજારમાં થેપલા માંગવા જાય. પછી ઓલા કડક થેપલા થઈ ગયા હોય ને આ મને કિશોર મામાએ વાત કરેલી છે. કડક થેપલા થઈ ગયા હોય ને ઈ આપે એટલે પછી એને પાણીમાં પલાળી દેશે. આવી ગરીબી હોય ને જેને જોઈ હોય ને પણ ઈ ગરીબીમાં જયારે દેવી આવે ને જા બેટા રાખમાંથી તો રાજા નો બતાવું ને તેરી મને ખેંડાની તેરી મને હકતડી મને ખોઈ લાગી. તમારા લખુ બાપાને બહુ મેળા મારતા હતા. લખુડા તું પઢિયાર બન્યો કોઈ દી તારી વસતી સુખી નહીં થાય. તારી વસ્તી દુખી છે જોતો ખરો. અને ખાવાનો દાણો નથી, પહેરવા લુગડું નથી. મારી નાય જગત મેળા મારે જગત મેળા મારે ક્યાં વહી ગઈ મારા બાપ ખંગારની દેવી. અરે મને સાગરી આજ આ મેરડી નો માંડવો નાખ્યો છે ને બેટા માણા સાંભળે ને કાને સાગરભાઈ ના પગ ભાંગી ગયેલા છે. છોકરાના પગ ભાંગી ગયેલા અમારા સાગરભાઈ ને ચિંતા થાય. હાલી એક ને બે પગ ભાંગી ગયેલા. ઘરમાં દવા લેવાના પૈસા ન મળે મને દવા લેવાના પૈસા ન મળે. પોતાની માનો હોય છે સાહેબ જેનો નફો આવ્યો ને જેનો નફો આવ્યો મારી નાથ ક્યાં જઈ દુઃખના દિવસો પણ પોતાના પહોળા હામો જોયા કરે છે દિવસો કાઢે છે બાપ. તે દેવની નાથ
તો પોતાનો દીકરો હાલતો ન થાય એટલે બાપને ચિંતા થાય મળી અટલ મારી ખેંગાતી દેવી તો હોય પણ જેથી મારી માં મલાઈએ ટપોરો માર્યો તો ને પોતાના બાપની દેવીને હકદડીને વાળવેડિયા કુળની દીકરીના સાહેબ અને હકદડી જ્યારે ટપોરો માર્યો મળી અટલ મારી પાવાની દેવી તો હોય ગઈ પણ હકદડી તુંય બાપની દેવી તુંય હોય ગઈ છો આવી ને ઊભી રે મારી આ જગ્યામાં મને કોઈ મને હકતડી ને મને ટપોરો મારે અને આવી ઊભી નો રવકે દી મને કે ગાલી આ મને જગતમાં દુઃખ વગરનો ધર્મ નથી દુઃખ વિનાનું ધર્મ નથી આ સુખનું ધર્મ નથી દુઃખની દેવી છે મારી નાથ સુખની દેવી માયાથી સુખ મળતું નથી માયાથી સુખ નથી મળતું વાલા જેને માથે દુઃખની એ વેળા દુઃખની જેની માથે દુઃખની વેળા દુઃખની ઘાટીઓ પડી હોય અને જો નબળો ભાગલો હોય ને દેવીને સાંભળે પણ એનો સમય આવે તઈ સાંભળે ઓલા પેથિયા પૂંદડી કોણે હાથ ભાઈ હરખાઈ હતી ને એવા પેથિયો નબળો હતો પણ આવી મારી દાવડી સહી ભાઈઓ જેને માયા મેડિયો મોલાદો ખેતરો વાડ્યું સોએ વિચાર કર્યો કે ભાઈ આપણે કેદુના દેવીના દર્શન નથી કર્યા હાલો ને દેવીના દર્શન કરી પણ એમાં એકાદો ઉતાવળો હોય કે ભાઈ દર્શન કરવા છે પણ ઓલો સીમાને પેથિયો પડ્યો છે ને એ માનવામાં આવે છે તો આપણી આબરૂ જાય માનવામાં આવશે ને આ લખુ બાપાની વસ્તીની એવી વાત છે ભાઈ માનવામાં આવશે તો આપણે આબરૂ જો આ ગરીબ છે પહેરવા લુગડું નથી નબળો હોય ને ભયુની ગણતરીમાં હોય ને એમાં નાદ હગાની ગણતરીમાં હોય પણ દેવીની ગણતરીમાં હોય નબળો મારો પીડ્યો છો પણ એ પ્રમાણે રહ્યો નથી મારો નબળો પીડ્યો છે ખાય ભલે રૂપિયા વાળાનું પણ ખમા તો ગરીબ નહીં કે પણ આપણને એ પ્રમાણે રહેતા આવડવું જોઈએ એની રેડી ઠેકીમાં રહેવું જોઈએ જોઈની કીધી નો કરીને
તો હાસા હોય તો ખોટા સાબિત થઈ જાય. હા એની કીધી કરવી પડે. વાહ સાહેબ ભાઈએ કે ભાઈ કેવું નથી કઈ આપણે માનવો કરી માનવાની તૈયારી કરી. અહીં મારા બાપ પેથિયાની પુનડીને ખબર પડી કે ભાઈ માનવો નાખે છે. ભાઈ માનવો નાખે છે. મારા બાપ પેથિયાને કહેશે કે રવા દો. જો તમારી જરૂર હોય તો તમને ભાઈઓ કહેવાનું આવે. તમે તો નબળશો. રવા દે મારી પુનડી, રવા દે મારી ધાવડી જરૂર મારી ખબર લેશે. કોઈ ખબર નહીં પણ મારી ધાવડી આવશે. એવા સમયની માલિબા ઓલા સોયને વિચાર આવ્યો કે હાલો પેથી અને પેલા ગામના માલપાથી તગડીએ. સાજા સાપરામાં પડ્યા હતા. સોય ભાઈઓ હાલ્યા આવે એટલે પેથીએ જોઈ આમ ઝૂંપડામાંથી મારી પુનડી. હું તો નતો કેતો મારા ભાઈ મારી વગરની દેવી નો પૂછે. મને નથી ભૂવો થવાનો શોખ, મને નથી પટિયાર થવાનો શોખ, મને નથી ભૂવો નથી નથી ભૂવો થવું, નથી પટિયાર થવું. આમ જે આવે ને મારી નાય એ પેથિયા ગામ મૂકીને યોજાય. જકારા દેવી વહી જાય. રૂપિયા વાળો દેવી ખાય છે, ગરીબ નું ખાય છે. ઓલા હાથમાં લ્યા કોને એમાં જગ્યામાં આમાં લખુ બાપાની વસ્તી છે ને એને બોલ મેળા માયા, એને બોલ મેળા માયા. તેથી મારી મેરડીને કીધું મારી વડલા વાળી મેરડીને કઈ મળે. હું ગરીબ છું, મારી વસ્તી ગરીબ છે, પણ જો મારા બસરાના ધરતી માથા કાવતી હોય ને મારા સાગરિયાને અને મારી વસ્તીને મારી તો બાવળિયા બળ દેતી હોય ને મારી મેલડી તારો માંડવો નાખી મારી નાચ. મારી મેલડી તારો માંડવો વડલા વાળી મારી મેલડી મારી કલિયાની નાગણી. તારી વસ્તી ગરીબ છે ને તો રાગ માંથી રાજા કરી નો ફેરવું ને તે મને વડલા વાળી મને મેળવીને ખોટ લાગી જાય. બાપ મારી કલિયેની મારી મેલડી
થયો દેવીને જમાડી. આ 100 મહિનાના પૌરાના બાળા બનાવ્યા, દેવીને ગતિ મેળવી. પણ મારી મેરવીનો માંડવો ઉભો રહી ગયો. મારા લખોડાએ મને ઊભી કરેલી, એની વસ્તીને મેં કોના રૂપાના દાન આપ્યા, માયાના મોંઘા બનાવ્યા. પણ મારી લખોડાની વસ્તી મને ઓળખી નહીં, મને મેરડીને પૂછ્યું નહીં. અને આજ મારા લખોડાએ મને મેરડીને જેથી ઊભી કરી હતી, અને ઈ માનવો તો મારો સાગરીઓ નાખે અને બેટે તો ગઈ વેલ પાછી નો વાળો ને તેને મને વડલા વાળી મને મેરડીને ખોટ લાગી. અમારી વસ્તીને દુઃખ હતું ને, તો હવે દુઃખ પડવા દઉં ને. તેથી જગતમાં મને ખેંગારની દેવીને, મને બાગલાની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય. બાપ આપણે બાગા બાપાના 4 બહુડા એ માટાના 2 હયાત છે. અમારા મોહમ્મદભાઈ અને દીપકભાઈ 2 તો વૈયા પણ નાના નાના બહુડા છે. બેટા વસ્તુ જો ટોયા પણ મૂકીને જો વહી જાવ ને, તેથી મને ખેગારની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય. હાલ મારી હાલ માયા એ માયા મેલતી આ દેવીઓ રાગમાંથી રાજા બનાવી દીધા. પણ મારી મેરડીનો માંડવો રહી ગયો હતો. માઇકમાં બધા સાંભળે છે.
5100 રૂપિયા લખાઈ દઉં ને? કરી દેવા લાઈ જવું છે હમણાં મેં યાદ તો કરી મેં કીધું સુખિયા ની અંદર આવે પણ દુખિયા ની અંદર ન આવે બાપ. આ મેરવી કમાઈ એવી ભાઈ વિચાર તો આ ગરીબ છે ને તું 3 વાગે મોરના સમયે પ્રભાતનો પોર મારા જમવાની વેળા એવા સમયે ભલા માણસ હું તો એના ખૂબ વખાણ કરું છું. અમારે કોઈ પ્રોગ્રામ નો નાતો નથી ભલા માણસ પણ હું એને દિલથી માનું છું. કિશોર મામાને દિલથી માનું છું કે કોઈ નબળા હાબળા નિવેદ કરતા હોય, કોઈ નબળો હોબળો ન્યાય ગયો હોય, કોઈ ખાલી રોતો રોતો જાય ને કે મામા મારા દુઃખ છે. આ જો વખાણ કરવાની વાત નથી કરતો કે મામા મારા દુઃખ છે, મારા ઘરમાં દવાખાનું આવ્યું છે, કાં તો મારી દેવી ખાવા ઉતરી છે, મારી પાસે પૈસા નથી. સાહેબ કોઈ દી પૂછે નહીં તો પાછા દેશ કે નહીં દે. આલે બાપ મારી હકત ધાવડીએ મને ઘણું દીધું છે. આજુ તમારા નાયતના દુઃખમાં ભાગ ન લઉં તો કોના દુઃખમાં ભાગ લઉં? કારણ એને ગરીબી બહુ બેઠી છે. એટલે 5100 રૂપિયા આપી મારી મેરડીને સાગરિયા તું ગરીબ છો, હું મેરડી ગરીબ નથી. તારી હાટું જો નું કમાઈ અને મદરાને બેઠો તો હા સમુદ્રનો સારો નો નકામ. અને કેવા માણસ ભલા માણસ અત્યારે કેવા માણસ જાગે છે વિચાર તો કરો. અને એને એવો ઉભરો એના ઉમંગ એના ભાવ કે ઓ આજ મારી મેરડીની જગ્યામાં લાઈનો નાની ભેટ આપી. આ તો 5100 છે પણ 51,000 રૂપિયાને ભેટ આપી. તાલીમ આપી એને નથી માયાના દોર નથી એને નથી માયાના દોર એને નથી હગાના દોર. મારી હકતડી ધાવડી અમીર ટપુની અટાણે આ ખોળિયું તનર પણ કરી દીધું. આ ખોળિયું દેવી ખાતર કરી નાખ્યું છે. આ ખોળિયું મારું નથી, મારા કિશોરિયાનું નથી અને મારા કિશોરિયાના નામે નથી કમાવું મળી. આ સપની જીવડો છે ને મળી ઈ તારો છે. જ્યાં સુધી મને રાખ ત્યાં સુધી મારા બાપ રવજી કમાયું એની ગરીબી મારા બાપ રવજી તને ગરીબી તને એના કાશી તઈ વ્યવહારી વાણીઓ બનાવી. બેટા તને વ્યવહારી વાણીઓ તો બનાવું પણ વાણીએ વેપારી કરીને તને નો ઠેરવું.
મને અમી ટપુની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય બાપ. પણ મને મેં કોઈ દી નથી માંગી માયા કે નથી માંગ્યા મેળ્યું મોલાજ્યું નથી એ જોતી માયા નથી જોતા મેળ્યું મોલાજ્યું તે દીધું એમાં રાજી સૌ આજે લારીમાં બેસે તમે કોક દીકને યાદમાં જાય નગર ઈ સિંહાસન બનાવીને બે એમ છો હારું સિંહાસન બનાવીને ન્યા બે પણ છતાંય લારી માથે બેસો લેવા મારી ગરીબી મને ભૂલાય નહીં મારા બાપની દેવી હમણાં મેં રિયા હાથમાં લઈને વાત કરી પેથિયા પૂર્ણીની વાત કરી બાપ ગરીબ હોય ને હાડમાં ગરીબી જોઈએ એને એક જ ભાવ હતો મારી દેવી નો મોટો બની જાય પાવો બની જાય પછી મને એક વાર મને દર્શન થઈ જાય પણ જયારે વસ્તીમાં ખોટ હતી ને હવાસર માટીની તે દેવી પા રોયા પરી કરતા હતા મારી ખા હું કિશોરીઓ ક્યાં ભૂલ્યો અટાણે મેં કીધું ને કે માયાથી સુખ નથી મળતું અટાણે નિંદર નથી આવતી દેવીઓ ધોપરીમાં પડી હોય કે મારી તારો પાવો તો રસાઈ ગયો તારી વાટ જોઈને બેઠો છું દીવન પાવે મને તારી વાટ જોઈને બેઠો છું કીધી મને પાવે લઈ જા મને તારી પુતળિયું ના મને દર્શન કરાય હું તારા દર્શન વગર નો અધૂરો મારા બાપ અમીર ટપુની દીવી મારી હકત દી મને લઈ જા મને સંતના ઝાડવે લઈ જા મારા કાયાનો કાંઈ ભરોસો નથી મને મેં જીવી લીધું ઘણું પણ હવે એક તારા દર્શન મને થઈ જાય કારણ કે મજામાંથી ઉગાડ્યા છે ઘણી વખત દવાખાનામાં માણસો હમાય નહીં આ સંદરના ઝાડવા માથે પણ મારી નાય બનો તો ક્યાં કે સંદના એ ઝાડવા બનજો મારી નાય કોઈ ખાખરા બનો તો ક્યાંક સંતરના ઝાડવા બનજો લઈ જા મને સંતરના ઝાડવે લઈ જા એક વાર મને દર્શન કરાય ગાવશું એનું પણ રોવે છે મારો ઓખરી બાપા જો એ સમજે છે ને અમીર ટપુર મારા હાથ સાંભળી ના ધરી મારો બસડા કોણ મજાવે તને કોણ બનાવે તને કોણ સમજાવે જગતમાં તને કોણ બનાવે મારા બાપા અમીર ટપુર તને સમજાવે વડવા ભયા ગયા તને કેવા મર વડવા ભયા ગયા માણા ના દકાર પડી
એના ઓરતા લેતી નહીં મારી માં ગદી ધાવડી મારા બાપ અમીર ટપુરી કેવો જીણો જીણો બળાપો કોઈ કોઈની કમાઈ ન જાય કોઈ કોઈની ગરીબી ન જાય એ ગરીબીનું વાવેતર હોય ફળ મળે 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 અમારા રવજી બાપા પા ગરીબીનું વાવેતર હતું એ ગરીબીનું વાવેતર બેટે તો લીલી વાડીના છોડવા કરમાવા દઉં ને અને મારા કેશોરિયા તારી વસ્તીમાં જો ખોટ હોય અને બેટા તો દીકરાનો ખજાનો ન ખોલી દઉં ને તો મને હકતડી મને ધાવડીને ખોઈ નાખી મારા બાપ વેલણો મારી માં ઈંગલાના ઠોંબલા લઈને હાલી નીકળ્યા હિમાને હાથ દાડવા જાત્રામાં આવ્યા ગયા હાથ દાડવા વહી ગયા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ વર્ષો વીતી ગયા 40 વર્ષ ત્યાં ભાઈ કહે છે કે આનો દેવીને પૂજી દેવીનો માનવો નહીં હા બરાબર હાલો ને બાપના દીકરા દેવીનો માનવો નાખી ભાઈ વેલો ડોહો વહી ગયા ભગત બાપની એ ભાઈ એને તો કઈ હમાસા નથી હાલો હાલો એની જગતીઓ કરી નાખી એની કાર્યવાહી કરી નાખી પછી દેવીને હાથથી કરી આ વસ્તી હાટો થઈ અમારા બાપ ગેરલાની વસ્તી હાટની કાગળ કરી નાખી દેવી આરે બાજા છે કે રે રે મારી મારાની મદદ ખાર કરતી નહીં તારી કીધી કરાવી દઉં આ 100 મહિનાના બાલા બનાવ્યા ને આની હયાતમાં બનાવ્યા પણ મારા ઓકારિયા જાઉં વેરના ભગતરાથી દેવી જો માની જો માનવા દઉં ને પડે વસ્તી રોવે છો એક તારો સહારો છે માણા કે છે કે દેવી શરીરની ધાર માથે જઈને ઉભી રહી જાય એને સાંભળે ને શરીરની ધાર માથે જઈને ઉભી રહી જાય વાડિયા શરૂ મૂકી દીધા દાવા શીખ લેવાઈ ગઈ માતાજીના નિમિત્ત રંધાઈ ગયા 4 વાગ્યા જનાવરા લાવ્યા
અને મારી પાવાની દીવી કીધું કે હવે મારે ખાવું નથી. ઓહો કામાની અમારામાં કઈ કસૂર આવી ગયો ના, કઈ કનોટમાં ભૂલ પડી ગઈ કે ના? નહીં નાજે, નહીં પાટે, નહીં જાટે, ક્યાંય દીવી ન મળે. એમનો રેડો પડી ગયો. હું સાંભળ્યું મળે તઈ બોલી મને તો મારો વેરડો સાંભળ્યો છે. જો કમાઈ એવી કરો ને તમને માણા તો યાદ કરે પણ પાછળથી દીવ્યું યાદ કરશે. મને એની જેવો ખેલો નહીં મળે બેટા. મને મારો વેરડો સાંભળ્યો. અરે મારી 40 વર્ષ વીતી ગયા છે. મારા દાદા વેરડાના કઈ તમાશા નથી. એમ તો જીવતી જગતીઓ કરી નાખી. અરે મારી નાય તમને ખબર નથી. હું તો મારા વેરડાની ભેગી છું. અને જાવ સવારમાં હવા પર દી છડે અને મારા વેરડાના મકે જો નો ખાવ ને તો મને ગડું પાવાની દીવી મને ખોઈ લાગી જાય. શબ્દ ગાયની દેવી ના વેદ ગાયની બરદારી માયા લાગી બર વેદના સાથી સાથી હમારી દાઢી બધેની ઘડીઓમાંથી દેવી લઈ આવ્યો. જપ માળાવું રામ નામની માળા આમ જોતા તો ઓહો 4 વાગે જોગીડા બેસે કે આ તો કોઈ જોગીડા આવ્યા, કોઈ સાધુડા છે ના, આ તો મારી પાવાની દેવી આવીને ઘરે હો. હું તો મારા વેરડાની વાટ જોઈને બેઠી છું. એ મારા કિશોરિયા તારી વાટ જોઈને બેઠી છું. મારા બાપ વેરડાની વાટ જોઈને બેઠી મારી ના વેરડાની વાત જોઈને દેવીનો નબળો ભાગલો બહુ સાંભળે છે ભાઈ. એમડાના મારા લખુ બાપાની વસ્તીનો નબળો ભાગલો ભાઈની માનતા અમારી મેરડી એ લેખે લગાડી બેટા. આજે ઓટલા વાળી મેરડી તારા બાપની માનતા પૂરી કરું છું અને જા કણુકો આપ્યો મારા સાગરિયા. આ વડલે કણુકો ખાંજો ખમાની ન કરું ને અને બેટા એક કણુકો દીધો છે અને શેત કરના જો નામાં નો ભીડી દઉં ને તેથી મને વડલા વાળી મને મેરડી મને ખોટ લાગી જાય. આ મળે